નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ વતી હું આપને આવકારું છું આપણા નિરંતર કાર્યક્રમ કાવ્યોત્સવમાં. આજના કાવ્યોત્સવનું સંચાલન કરવા માટે હું આમંત્રણ આપું છું પ્રવીણાબેનને, જેઓ આપણા પુસ્તકાલય પરિવારના સભ્ય છે. યુવા વાર્તાલાપના જે મંડળ છે ટ્રસ્ટી એ પણ કાર્યકારી સભ્ય છે. યુવા વાર્તાલાપમાં એ પોતાનો વાર્તાલાપ આપી ચૂક્યા છે. આમ તો વાર્તાના માણસ છે. એમના 2 પુસ્તકો પણ પ્રગટ થયા છે. એમને વાર્તા લખવાનો વાંચવાનો ખૂબ શોખ છે, પણ આજે આપણી સાથે પ્રેમની વાતો કરશે, પ્રેમની વાર્તાની માંડણી કરશે, કવિતાની માંડણી કરશે. એટલે એમણે ઘણા વખતથી કાવ્યો લખવાનું પણ શરૂ કર્યું છે અને એમને હોશ છે છંદમાં લખવાની. એ બહુ સ્તુત્ય છે. તો આવો પ્રવીણાબેન, આજના કાર્યક્રમનું આપ સંચાલન કરો. ખૂબ ખૂબ આભાર સ્વાતિબેન. જય શ્રી કૃષ્ણ. આજે શબ્દોની સરગમથી સજાયેલો આ મંચ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયમાં કાવ્યોત્સવ 9. ચાલો તો શબ્દયાત્રાની શરૂઆત કરીએ. કવિ એટલે માત્ર શબ્દોનો સર્જક નહીં, કવિ એટલે સમાજનું દર્પણ. મંચની શોભા વધારવા હું સૌ પ્રથમ આમંત્રણ આપી રહી છું આપણા સુચિતભાઈને. આવો સચિતભાઈ. એમના શબ્દો છે, શું કહું છે કેટલા કામણ તમારી આંખમાં, શું કહું છે કેટલા કામણ તમારી આંખમાં, હું નિહાળું છું મને દર્પણ તમારી આંખમાં. આભાર પ્રવીણબેન, બધાથી પહેલો બોલાવવા માટે. થેન્ક યુ વેરી મચ. હવે આ પ્રેમની મોસમ ચાલી રહી છે, ત્યારે તરન્નુમા ગાયને આપણે એક રચના મારી સંભળાવું. આમ તો ઘરું સાથ નથી આપતું, થોડું માફ કરજો. આ પ્રણય કેરી રમતમાં આજ મારી જીત થઈ ગઈ. આ પ્રણય કેરી રમતમાં આજ મારી જીત થઈ ગઈ. આંખથી આંખો મળીને આપ સાથે પ્રીત થઈ ગઈ. આંખથી આંખો મળીને આપ સાથે પ્રીત થઈ ગઈ. આ પ્રણય કેરી રમતમાં આજ મારી જીત થઈ ગઈ. સૌરૈયા છેટા અને બસ એક તું મનમીત થઈ ગઈ. સૌરૈયા છેટા અને બસ એક તું મનમીત થઈ ગઈ. તાર દિલના ઝણઝણ્યાને જિંદગી સંગીત થઈ ગઈ. તાર દિલના ઝણઝણ્યાને જિંદગી સંગીત થઈ ગઈ. આંખથી આંખો મળીને આપ સાથે પ્રીત થઈ ગઈ. આ પ્રણય કેરી રમતમાં આજ મારી જીત થઈ ગઈ. રોજ હળવેથી એ ભીનો સ્પર્શ આપી જાય એને. રોજ હળવેથી એ ભીનો સ્પર્શ આપી જાય એને. વાયરાને ઝારથી આ પુષ્પ સાથે પ્રીત થઈ ગઈ. વાયરાને આજ મારી જી
હું સતત ધાડી રહ્યો ખુદને તમારા હર વિચારે. હું સતત ધાડી રહ્યો ખુદને તમારા હર વિચારે. રીત સઘળી આપની સજની અમારી રીત થઈ ગઈ. રીત સઘળી આપની સજની અમારી રીત થઈ ગઈ. આંખથી આંખો મળીને આપ સાથે પ્રીત થઈ ગઈ. આ પ્રણય કેરી રમતમાં લખતો હતો એ. હું નિહાળી આપને ચૂપકેથી જે લખતો હતો એ. શબ્દ સૌ પુષ્પો બન્યા ગઝલો વસંતી. આંખો મળીને આપ સાથે પ્રીત થઈ ગઈ. આ પ્રણય કેરી રમતમાં આજ મારી જીત થઈ ગઈ. આજ મારી જીત થઈ ગઈ. થેન્ક યુ. વાહ વાહ, ખૂબ ખૂબ સુંદર રજૂઆત. હવે આ મહેફિલને ઊંચાઈ આપવા હું બેન શ્રી તારાબેનને વિનંતી કરીશ કે આવે અને પોતાની રચના રજૂ કરે. આપણે એમની જ રચનાથી એમનું સ્વાગત કરીએ કે જીવન એક ઉત્સવ છે, દિલમાં રાખો સાગર. જીવન એક ઉત્સવ છે, દિલમાં રાખો સાગર. જીવન એક ઉત્સવ છે, નફરત કાઢો પાદર. નફરત કાઢો પાદર. આવો બ્રે. ભાષા કેવી હોઈ શકે, આમ તો તેને સમજાવવી અવર્ણનીય છે. મારી કલ્પના અનુભવેલું જે છે તે મુજબ તેને શબ્દોમાં કંડારવાનો પ્રયત્ન કર્યો છે. ગઝલ છે અને એનું શીર્ષક છે ભરોસો બેસા એ સલામતમાં છે પરિભાષા પ્રેમની. એ સલામતમાં છે પરિભાષા પ્રેમની. ના ચઢે ના ઉતરે એવો એ નશો. ના ચઢે ના ઉતરે એવો એ નશો. બસ યથાવતમાં છે પરિભાષા પ્રેમની. એ યથાવતમાં છે પરિભાષા પ્રેમની. દર્દ જોઈ આંખમાંથી ધારા વહે. દર્દ જોઈ આંખમાંથી ધારા વહે એ નજાકતમાં છે પરિભાષા પ્રેમની. એ નજાકતમાં છે પરિભાષા પ્રેમની. વાસનાને પ્રેમમાં છે અંતર ઘણું. સાચો પ્રેમ ત્યાં એ શહાદતમાં છે પરિભાષા પ્રેમની. એ શહાદતમાં છે પરિભાષા પ્રેમની. ના બગાવતમાં છે પરિભાષા પ્રેમની, પણ શરાફતમાં છે પરિભાષા પ્રેમની. થેન્ક યુ. दिखती हो यही तो प्यार की शैतानियाँ है. यही तो प्यार की शैतानियाँ है. थैंक यू मैम. कोशिश करूँगा कि गा सकूँ, क्योंकि अभी अभी बैठे बैठे धुन तैयार की है, तो कोशिश मतलब अर्ज के तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं. तू कहे तो चांदनी जुल्फों में तक बांध दूं. तू कहे तो मैं गुलों का आशियाँ तक बांध दूं. इश्क लिखने बैठ जाऊं तो हजारों गीत दूं. इश्क लिखने तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं.
तू विलायत की मदिरा, तू नशा महंगा प्रिय, तू विलायत की मदिरा, तू नशा महंगा प्रिय, मैं हूँ देसी माठ जो, तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं, तू कहे तो मैं गुलों का आशियां तक बांध दूं। वो महक तेरे बदन की इस तरह है याद के, वो महक तेरे बदन की इस तरह है याद के, जी तो करता है तेरी खुशबू इतर में घोल दूं, जी तो करता है तेरी खुशबू इतर में घोल दूं। तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं, तू कहे तो मैं गुलों का आशियां तक बांध दूं। गर तेरे बदले में दुनिया कुछ भी कीमत मांग ले, गर तेरे बदले में दुनिया कुछ भी कीमत मांग ले, माँ कसम मैं उन सभी को मुँह मांगा दाम दूं, माँ कसम मैं उन सभी को मुँह मांगा दाम दूं। तुम्हारी आँख से आँखें मेरी टकराती है, जी करे हैं दिल को तेरी खुशबुओं से बांध लूं, जी करे हैं दिल को तेरी खुशबुओं से बांध दूं। लौट आई तू अगर मेरी कब्र के पास भी, लौट आई तू अगर मेरी कब्र के, तुझको उस घड़ी भी प्यार दूं। तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं, तू कहे तो मैं गुलों का आशियां तक बांध दूं। आखिरी शेर देखिएगा। तू तो गांजे की फसल में भांग का लौटा प्रिय, तू तो गांजे की फसल में भांग का लौटा प्रिय, एक चिलम भर के तुझे होठों से अपनी चूम दूं, एक चिलम भर के तुझे होठों से अपनी चूम दूं। तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं, तू कहे तो चांदनी जुल्फों में तेरी टांग दूं, तू कहे तो मैं गुलों का आशियां तक बांध दूं। शुक्रिया। વાહ, ખૂબ સરસ. હવે શબ્દોની સુગંધ લઈને આવી રહ્યા છે આપણા પ્રભાવશાળી ઉમેશભાઈ. ઉમેશભાઈને વિનંતી કરીશ. એમના જ શબ્દો કે એક જ અણધારલી આપું છું દિલના દીપકને સ્નેહ જરૂરી. આભાર. એક હિન્દી કવિતાની પંક્તિથી શરૂઆત કરું છું. ગઝલ બીજી કેવી છે? मोहब्बत की आवाज़ नहीं होती, मोहब्बत की आवाज़ नहीं होती, सिर्फ आहट सी होती है। मोहब्बत की आवाज़ नहीं होती, सिर्फ आहट सी होती है। गाज गरज नहीं बादल छाए, हल्की बौछार सी होती है। एक कविता है, गायने संभळावવાની कोशिश करो. મને એવું લાગે છે કે પ્રેમની શ્રેષ્ઠ અને સાચી અનુભૂતિ કદાચ મિલનમાં નથી, એ કદાચ વિયોગ અને વિરહમાં હોય છે. કદાચ ગોપીઓને પણ કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા પછી જ સાચા પ્રેમની અનુભૂતિ થઈ હશે. એવું ક્યારેક આપણા ઘરેથી કોઈ પિયર જતું રહે ત્યારે ક્યારેક થાય છે, અને એવી કેટલીક ક્ષણોમાં લખાયેલી આ કવિતા છે.
तुझ बिन मुझने चैन न आवे, तुझ बिन मुझने चैन न आवे, हर पल तारी याद सतावे, हर पल तारी याद सतावे, तुझ बिन मुझने चैन न आवे। अंबर छे सूनु सूना सितारा, अंबर छे सूनु सूना सितारा, केम चांद खिल्यो नहीं आज गगन मां, चांद खिल्यो नहीं आज गगन मां, तुझ बिन मुझने चैन न आवे। दिल ना दीपक ने स्नेह जरूरी, दिल ना दीपक ने स्नेह जरूरी, नहीं तर बुझता वारन लागे, नहीं तर बुझता वारन लागे, दिल ना दीपक ने स्नेह जरूरी। एक बे बीजी पंक्तिओ। आँखो आ प्यासी ने दिल छे उदासी, आँखो आ प्यासी ने दिल छे उदासी, क्यारे मळे तू आ मन अभिलाषी, क्यारे मळे तू आ मन अभिलाषी, जीवतर अवसमु वण संघात तारा, जीवतर अवसमु वण संघात तारा, आवी भरी जा रंगो चमन मां, आवी भरी जा रंगो चमन मां, तुझ बिन मुझने चैन न आवे, तुझ बिन मुझने चैन न आवे। थैंक यू। વાહ, ખૂબ સરસ. આ મહેફિલને મહેકાવા આવી રહ્યા છે આપણા પ્રવીણભાઈ. એમના શબ્દોથી એમનું આપણે સ્વાગત કરીએ कि अपनी धड़कनों को सांसों को प्यार से अपनों प्यारों में बांट दिया और वो जिंदा लाश हुए। आओ प्रवीण भाई। हाँ, वो शेर पूरा करता हूं मैं। अपनी धड़कनों को सांसों को अपनों में पराया और प्यार से बांट दिया। हाँ, वो जिंदा लाश हूं मैं। फिर भी आज तक यही नहीं समझ पाई है सागर कि किसका कितना खास हूं मैं। हाँ, कि किसका कितना खास हूं मैं। और एक गजल आपके सामने पेश करने जा रहा हूं। प्रेम लुटायो हृदय की संपर बदनाम एक बूंद प्रेम न पायो। दरवाजे तैसी राह जो
વાહ, ખૂબ સરસ. કલમમાં કરુણા અને અવાજમાં આત્માનો સ્પર્શ. હવે હું આમંત્રણ આપવા જઈ રહી છું આપણા જ્યોત્સનાબેનને. પાણી પેઠે સરકી જાશું, ધીરે ધીરે રણકી જાશું, અંધારે અજવાળું કરવા તારા જેવું ઝબકી જાશું. આવો બેનશ્રી. સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને આ પ્રેમના શબ્દગુચ્છની ગઝલ અહીં બધી રજૂ થઈ રહી છે, એમાં મારી હું એક ગઝલ અહીં રજૂ કરી રહી છું. પ્રેમ કરજો. છે તરસ કોના હૃદયને પારખીને પ્રેમ કરજો. છે તરસ કોના હૃદયને પારખીને પ્રેમ કરજો. છે એ પરમેશ્વર સ્વરૂપ તો જાળવીને પ્રેમ કરજો. ખોટ જ્યાં જુઓ ત્યાં છે બસ પ્રેમની આખા જગતમાં. ખોટ જ્યાં જુઓ ત્યાં છે બસ પ્રેમની આખા જગતમાં. દિલમાં માનવતા જગાવી માનવીને પ્રેમ કરજો. દિલમાં માનવતા જગાવી માનવીને પ્રેમ કરજો. ઉદ્ભવે તો ઉદ્ભવે એ પોતપોતાના હૃદયમાં. ઉદ્ભવે તો ઉદ્ભવે એ પોતપોતાના હૃદયમાં. ના મળે કોઈ ગ્રંથમાં એ સારથીને પ્રેમ કરજો. ના મળે કોઈ ગ્રંથમાં એ સારથીને પ્રેમ કરજો. સ્વાદમાં કડવો તુરો ખટમધુરો ચાખજો સૌ. સ્વાદમાં કડવો ને તુરો ખટમધુરો ચાખજો સૌ. છે બધાએ રસ જરૂરી ઘૂંટ ભરીને પ્રેમ કરજો. છે બધાએ રસ જરૂરી ઘૂંટ ભરીને પ્રેમ કરજો. એ કપાળે ચાંદલો કરવા ઊભી છે જિંદગી થઈ. એ કપાળે ચાંદલો કરવા ઊભી છે જિંદગી થઈ. સૌ ચતુરાઈ તમારી વાપરીને પ્રેમ કરજો. સૌ ચતુરાઈ તમારી વાપરીને પ્રેમ કરજો. વાવશો એ જેટલો અઢળક બની પાછો મળે છે. વાવશો એ જેટલો અઢળક બની પાછો મળે છે. પાક લણવા પ્રેમનો એ વાવણીને પ્રેમ કરજો. પાક લણવા પ્રેમનો એ વાવણીને પ્રેમ કરજો. અંધનું લેબલ છતાં દેખાડતો ને દેખતોય. અંધનું લેબલ છતાં દેખાડતો ને દેખતોય. એ ડૂબાડે પણ તરાવે પણ તારવીને પ્રેમ કરજો. એ ડૂબાડે પણ તરાવે પણ તારવીને પ્રેમ કરજો. પ્રેમ તારો પણ મહેકી ઉઠશે રાધા સરીખો. પ્રેમ તારો પણ ઉઠશે. પ્રેમ તારો પણ મહેકી ઉઠશે રાધા સરીખો. કૃષ્ણ હો કોઈ હૃદય કમળે ધરીને પ્રેમ કરજો. કૃષ્ણ હો કોઈ હૃદય કમળે ધરીને પ્રેમ કરજો. ફાવશે ના માંગવો આપી શકો તો આપો. ફાવશે ના માંગવો આપી શકો તો આપો. એ બોધ જે આપી ગયા એને નમીને પ્રેમ કરજો. એ બોધ જે આપી ગયા એને નમીને પ્રેમ કરજો. પ્રેમ કરજો, પ્રેમ કરજો, રામ નામે પ્રેમ કરજો. મારાથી દબાઈ. પ્રેમ કરજો, પ્રેમ કરજો, પ્રેમ કરજો, રામ નામે પ્રેમ કરજો. દ્વાર જાઉં એક દિન જેના. દ્વાર જાઉં એક દિન જેના સ્મરીને પ્રેમ કરજો. છે તરસ કોના હૃદયને પારખીને પ્રેમ કરજો. છે એ પરમેશ્વર સ્વરૂપ તો જાળવીને પ્રેમ કરજો. થેન્ક યુ. ખૂબ જ સરસ. આટલું સરસ આયોજન આપણે દર વખતે આપણા માટે કરે છે એ બદલ પહેલાં તો હું સયાજી વૈભવનો અને આયોજકોનો બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા જ કાર્યક્રમો કરતા રહે એવી અપેક્ષા પણ રાખું છું, જેથી મારા જેવા કવિઓને અહીં સ્થાન મળે. હવે આયોજનના સ્તંભ એવા પરિશ્રમ અને સંકલ્પનું પ્રતીક આપણા કન્વીનર કુંજલભાઈને આ મંચ પર હું આમંત્રિત કરીશ. એમના શબ્દો છે: આમ રસ્તો હું હવાનો આંતરીને બેઠો છું,
એક ઝળહળતા દીપકને સાચવીને બેઠો છું. આ જે તણખો છે એ જ્વાળા પણ બની જશે ક્યારેક, એટલે ફૂલની પથારી પાથરીને બેઠો છું. હલો, થેન્ક યુ. હલો હલો, થેન્ક યુ. પ્રેમની કવિતાનો વિષય છે આજે. પ્રેમમાં કોઈ પણ એક પક્ષ ખુશ હોય અને બીજો પક્ષ દુઃખી હોય એવું કદી બનતું નથી. એટલે માતા પિતાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો હોય, પ્રેમિકા હોય, તો આપણે આ બંને પક્ષની વાત કરીશું. ગઝલ છે, મતલા છે કે હું ભલે છું એકલો, હું ભલે છું એકલો, તો ક્યાં સભામાં છો તમે પણ. હું ભલે છું એકલો, તો ક્યાં સભામાં છો તમે પણ. હું સહું છું વેદના, હું સહું છું વેદના, તો ક્યાં મજામાં છો તમે પણ. તો ક્યાં મજામાં છો તમે પણ. અને આ રમત છે પ્રેમની, આ રમત છે પ્રેમની, હારી ગયો છું હર દિશાથી. આ રમત છે પ્રેમની, હારી ગયો છું હર દિશાથી. કે નથી હું ક્યાં એનો, કે નથી હું ક્યાં એનો, તો ક્યાં કશામાં છો તમે પણ. કે નથી હું ક્યાં એનો, તો ક્યાં કશામાં છો તમે પણ. ને મને તો રીતસરનો પાગલ ચીતર્યો છે, ને મને તો રીતસરનો સાવ પાગલ ચીતર્યો છે. પણ કહું તો એમ સારી, ક્યાં દશામાં છો તમે પણ. પણ કહું તો એમ સારી, ક્યાં દશામાં છો તમે પણ. એક બાજી હું રમું, એક બાજી હું રમું, કે તું રમી લે. આખરે તો છે ધરા પર આ કદમ, તો ક્યાં હવામાં છો તમે પણ. છે ધરા પર આ કદમ, તો ક્યાં હવામાં છો તમે પણ. અને એક તરફી પ્રેમની છે કેટલી ઉંમર ખબર શું. એક તરફી પ્રેમની છે કેટલી ઉંમર ખબર શું. મૂંઝવણમાં હું રહું છું, મૂંઝવણમાં હું રહું છું, ને વ્યથામાં છો તમે પણ, ને વ્યથામાં છો તમે પણ. છેલ્લો શેર છે. આપણે એકાઉન્ટમાં દ્વિનોદી નામા પદ્ધતિ એકાઉન્ટ જે શીખેલા છે એને ખબર છે કે એની બે અસર થાય, એક ઉધાર અને જમા બાજુ. તો છેલ્લો શેર છે કે પ્રેમના નામામાં, પ્રેમના નામામાં ખાતું કેમ સરભર ના થયું. પ્રેમના નામામાં ખાતું કેમ સરભર ના થયું. કહું ના મને શક્યા ઉધારી, તો ક્યાં જમામાં છો તમે પણ. ના મને શક્યા ઉધારી, તો ક્યાં જમામાં છો તમે પણ. હું ભલે છું એકલો, તો ક્યાં સભામાં છો તમે પણ. હું સહું છું વેદના, તો ક્યાં મજામાં છો તમે પણ. થેન્ક યુ. ખૂબ જ સરસ. હવે સુગંધની સંવેદના લઈને શબ્દો હવે મહેકવાના છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે લીલાબેનનું સ્વાગત કરીશું એમના જ શબ્દોથી કે એકડો કક્કો ફરીથી ઘૂંટવાનો પરવડે એવું નથી. કેટલો બાકી સમય ને પૂછવાનું પરવડે એવું નથી. આવો લીલાબેન. આભાર પ્રવીણાબેન. નમસ્કાર સૌને. ગઝલ છે. રાહમાં વળવાનું થાશે, રાહમાં વળવાનું થાશે, તો વળો બસ પ્રેમથી. રાહમાં વળવાનું થાશે તો વળો બસ પ્રેમથી. કો નજર નાખે સજળ, કો નજર નાખે સજળ, તો ખળભળો બસ પ્રેમથી. ને શેર છે. કેળવી સદભાવને જો સો જગતના લોકને, કેળવી સદભાવને જો સો જગતના લોકને. આંખમાં ભળવાનું થાશે, આંખમાં ભળવાનું થાશે, તો ભળો બસ પ્રેમથી. ને શેર છે. જેટલી જ્યાં હો જરૂરત, જેટલી જ્યાં હો જરૂરત, ત્યાં ધરી અજવાશને. જેટલી જ્યાં હો જરૂરત, ત્યાં ધરી અજવાશને.
દિલમાં એક દીપક જલાવી ઝળહળો બસ પ્રેમથી. દિલમાં એક દીપક જલાવી ઝળહળો બસ પ્રેમથી. ને શેર છે, લાગણી વાંચી અગર એના નયનમાં ના મળી. લાગણી વાંચી અગર એના નયનમાં ના મળી. જો કળી જાશો નજર તો કળો બસ પ્રેમથી. જો કળી જાશો નજર એની કળો બસ પ્રેમથી. ને શેર છે, એકબીજાને મળ્યા ભીતર નવી બી ના બની. એકબીજાને મળ્યા ભીતર નવી બી ના બની. રાખવી ભેગી બધી એવી પળો બસ પ્રેમથી. રાખવી ભેગી બધી એવી પળો બસ પ્રેમથી. ને મક્તાનો શેર છે, શોધવી ખામી હશે તો 100 જન્મ ઓછા ઝલક. શોધવી ખામી હશે તો 100 જન્મ ઓછા ઝલક. જ્યાં મળો જેને મળો તેને મળો બસ પ્રેમથી. શોધવી ખામી હશે તો 100 જન્મ ઓછા ઝલક. જ્યાં મળો જેને મળો તેને મળો બસ પ્રેમથી. રાહમાં વળવાનું થશે તો વળો બસ પ્રેમથી. કો નજર નાખે સજળ તો ખળભળો બસ પ્રેમથી. અસ્તુ. શબ્દોમાં શક્તિ અને અભિવ્યક્તિમાં સૌંદર્ય દેખાઈ આવ્યું લૈલાબેન. હવે હું કાશીમભાઈને વિનંતી કરીશ કે આવી અને પોતાનું રચના રજૂ કરે. એમના જ શબ્દો છે કે પડકાર ફેંક તું પણ ધમકી ન આપ આમ, બેકાર ના લવારા ગમતા નથી મને. આવો કાશીમભાઈ. સૌને વંદન. એટલે બે શેર રજૂ કરું છું કે ચરાગે મોહબ્બત જલાતે ભી ક્યું હો. चरागे मोहब्बत जलाते भी क्यों हो, हंसाते भी क्यों हो, रुलाते भी क्यों हो. चलो हमने माना गुनहगार हम हैं, चलो हमने माना गुनहगार हम हैं, हमें तुम दीवाना बनाते भी क्यों हो. ने શેર ગઝલ રજૂ કરું છું. 4 જ શેર છે. એમાં 2 શેર કદાચ આપણા પ્રેમને વિષયને અનુરૂપ ન લાગે, પણ એનો હાર્દ તો પ્રેમ જ છે. રજૂ કરું છું કે થયો પ્રેમ અમને તો ભક્તિ તરીકે, થયો પ્રેમ અમને તો ભક્તિ તરીકે, મળી જા તું શક્તિ તરીકે. થયો પ્રેમ અમને તો ભક્તિ તરીકે, મળી જા તું શક્તિ તરીકે. એ ચુંબન હકીકતમાં સુંદર હતું, પણ એ ચુંબન હકીકતમાં સુંદર હતું, પણ હતી કલ્પના આ તો પંક્તિ તરીકે. હતી કલ્પના આ તો પંક્તિ તરીકે. ગગનમાં ના નિરખો સદા ચાંદ તારા, ગગનમાં ના નિરખો સદા ચાંદ તારા. ઘણા છે અહીં પણ તો વ્યક્તિ તરીકે. ગગનમાં ના નિરખો સદા ચાંદ તારા, ઘણા છે અહીં પણ તો વ્યક્તિ તરીકે. સમસ્યા જ દેશે સમાધાન કોઈ, સમસ્યા જ દેશે સમાધાન કોઈ. નથી અર્થ મૃત્યુનો મુક્તિ તરીકે. થેન્ક યુ. વાહ, ખૂબ સરસ. આદર અને આનંદ સાથે હવે આપણે આપણા કરુણાબેનને આવકારીએ. એમના જ શબ્દો છે, ઓહો રૂપ અતિ સૌંદર્ય હૈયે વસે, કુદરત તણું અત્યંત વિશાળ દિસતું વિશ્વ મારું. હવે તો હું મારી જ અહીંયા એક રચના રજૂ કરીશ. છંદોમાં નથી પણ લખવાની કોશિશ કરું છું. વાર્તાઓ અને ગઝલો ને એવું બધું બસ ટ્રાય કરું છું, રજૂ કરું છું. તો મૌનમાં તારો પ્રકાશ, કે દિલમાં તારો જ પ્રેમ સદા સાથ રહે,
શ્વાસે શ્વાસે તારી સુગંધની વાત રહે, કે દિલમાં તારો જ પ્રેમ સદા સાથ રહે. શ્વાસે શ્વાસે તારી સુગંધની વાત રહે. રાત અંધારી હોય તોય ભય શેનો મને, રાત અંધારી હોય તોય ભય શેનો મને. હાથમાં તારો હાથ હોય તો હિંમત રહે, હાથમાં તારો હાથ હોય તો હિંમત રહે. દુનિયા પૂછે સંબંધનું નામ શું આપું, સંબંધનું નામ શું આપું. હૈયામાં તારી યાદની જ રહેમત રહે, હૈયામાં તારી યાદની જ રહેમત રહે. વાદળ ઘેરાય તોફાન ભલે આવી જાય, નેત્રોમાં તારી આશાનો પ્રભાત રહે. સુખમાં હાસ્ય તું, સુખમાં હાસ્ય તું, તોફાન ભલે આવે દુઃખમાં ધીરજ બની જાય. ધબકારામાં તારો અડગ વિશ્વાસ રહે, ધબકારામાં તારો અડગ વિશ્વાસ રહે. કહે પવી પ્રેમ શબ્દથી મપાય નહીં, પ્રેમ શબ્દોથી મપાય નહીં. મૌનમાં પણ દિલથી દિલની વાત રહે, મૌનમાં પણ દિલથી દિલની વાત રહે. હવે હું આ સુંદર આયોજનના પાછળ જે શક્તિ કહેવાય એવા આપણા બહેન શ્રી સ્વાતિબેનને નમ્ર વિનંતી કરીશ કે આવીને પોતાની રચના રજૂ કરે, કે ઝંપલાવી દે પ્રથમ કાગળ ઉપર, જે થશે એ જોયું જશે આગળ ઉપર. સ્વાતિબેન આવો. થેન્ક યુ વેરી મચ. આપણો આ વિષય આપવાનો જે આશય હતો એ 100% સફળ થયો છે, કારણ કે બધાના પ્રેમના રંગ આજે જુદા જુદા જોવા મળે. અને ભલે શરૂઆત પણ ઘણા બધાએ ગઝલ છંદમાં લખવાની શરૂઆત કરી છે, અને એ દે આર વેલકમ. અને એમાં હું પણ હજુ પાપા પગલી માંડું છું એવું કહીએ તો ખોટું નથી. મને એમ હતું કે આજે વેલેન્ટાઇન ડેનું કંઈક વિષય પ્રેમ છે, એટલે બધા કંઈ લાલ, પણ હું ને બેન ને 2-3 જણા જ લાલમાં છે, કારણ કે યુવાનો સાથે કામ કરું છું ને, એટલે એ લોકોના વેલેન્ટાઇન ડેને, એ લોકોના પ્રેમને મેં એક વ્યંગ હાસ્યના રૂપમાં લખવાની કોશિશ કરી છે કે પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ છે, આજ તો બસ લાગશે કે પ્રેમ છે. પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ છે, આજ તો બસ લાગશે કે પ્રેમ છે. ચેટ ઇન્સ્ટા પર થશે તે પ્રેમ છે, ડેટની દાડે થશે તે પ્રેમ છે. ને ફૂલ રાતું આપ આજે તો જ તો, લાલ પહેરવું પડે, આપવું પડે. ફૂલ રાતું આપ આજે તો જ તો માનવામાં આવશે કે પ્રેમ છે. ચોકલેટોની ડિનર તો ઠીક છે, ચોકલેટોને ડિનર તો ઠીક છે, રિંગ હીરાની હશે તો પ્રેમ છે. લાગણીથી છે વધારે ભેટ, લાગણી, સોરી આ મારી ભાવના નથી પણ વ્યંગ છે કે તમે બધા જે સુંદર રજૂઆત કરી ગયા, પ્રવીણભાઈનું પણ એમ ખરેખર રૂવાડા ઊભા કરી દે એવી અભિવ્યક્તિ. પણ લાગણીથી છે વધારે ભેટ આ આપશે તો માનશે કે પ્રેમ છે. રોજ સ્ટેટસ બેવના તું મૂકજે, એકાદ બિચારા યંગ છે બાકી, પણ રોજ સ્ટેટસ બેવના તો મૂકજે, વાયરલ જે કંઈ થશે તે પ્રેમ છે. પ્રેમને જતાવશો તો જીતશો, પ્રેમને જતાવશો તો જીતશો, ખિસ્સું ખાલી રાખશે તે પ્રેમ છે. ને જિંદગી સાથે થશે, આપણે એમ કહીએ કે પ્રેમ થાય એટલે 2 જિંદગી જોડાય. જિંદગી સાથે થશે તો શું થશે? શેર જો ડેટા થશે તો પ્રેમ છે. ભીતરે છો ને કશું થતું નથી, રિયાલિટી શોની રિયાલિટી, ભીતરે છો ને કશું થતું નથી, જો સજળ આંખો થશે તો પ્રેમ છે. અમથા આંખ ભીની કરવાની.
હવે થોડું સિરિયસ કે રોજ ધીમું મોત આ ડારે મને જીવશું જો લાગશે કે પ્રેમ છે. રોજ ધીમું મોત આ ડારે મને જીવશું જો લાગશે કે પ્રેમ છે. ને પ્રેમ નહીં ને પ્રેમનો છો વહેમ છે. પ્રેમ નહીં ને પ્રેમનો છો વહેમ છે. વહેમ છે તો લાગશે કે પ્રેમ છે. એ પ્રેમ છે એ બોલવાથી શું થશે? પ્રેમના કાવ્યો થશે તો પ્રેમ છે. ને છેલ્લું અત્યારે જ લખ્યું કે દેશ માટે જાન ના આપી શકે, દેશ માટે જે જીવે તે પ્રેમ છે. ભલે આપણે કંઈ ના કરી શકીએ પણ એ પણ પ્રેમ છે. પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ છે. આજ તો બસ લાગશે કે પ્રેમ છે. અને અહીં પણ પ્રેમના જુદા જુદા રંગો આપણને લાગી જ રહ્યા છે. આવી જ રીતે ભાગ લેતા રહેજો અને આવતા રહેજો. ને મને બહુ જ આનંદ છે કે અહીંથી ઉગીને કુંજલભાઈ કઈ કક્ષાએ પહોંચ્યા અને ઘણા બધા એમ લીલાબેન જે માર્ગદર્શન એટલે સુચિતભાઈ અહીંયા એવા બધા ગુરુ શિષ્યની જોડી બની ગઈ છે કે જે ભાગ્યે જ કોઈ સંસ્થામાં બને. કારણ કે અહીંયા તો કોઈ ઉપર જાય એટલે પછી નીચેનાને ટેકો આપી શકે, ઉગવા ના દે. વડલો બની શકે પણ વેલાને માટે વાંસ ના બની શકે. પણ અહીંયા આપણી પાસે ઘણા બધા એવા ટેકાઓ છે જે નાના નાના વેલાઓને ઉગવા દે છે. તો આ કાર્યક્રમ અમર રહો. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ સરસ. મંચની શોભા વધી ગઈ સ્વાતિબેન. હવે આપણે ગિરીશભાઈને આમંત્રણ આપીશું કે ગિરીશભાઈ આવે અને પોતાની રચના રજૂ કરે. એમના જ શબ્દો છે કે છોડને તું સારગી દે આ પરિચયની મગજ મારી, મૌન રાખું છું મને એકાદ ટહુકો તો કરવા દે, મને એકાદ ટહુકો કરવા દે. લીલાબેન વીટી અપાય એવું તો આપણું કેપેસિટી ક્યાં ગયા? હા તે ને એ આપણા એ હા તો કંઈ વાંધો નહીં. ખાસ તમને કહું કે સૌ રદીફો કાફિયાઓ એક છે, એમનો એ અમારો છંદ છે. એકબીજાની અમારી ભીતરે ના દ્વિધા ના તો લગી રે દ્વંદ છે. કોઈકને માટે હતું. મેં હમણાં જ કીધું કે વીટી આપવાની ઉંમર તો પતી ગઈ એટલે હવે અમારથી કંઈ થાય એવું નથી. પ્રેમ પોકારે મને ને શ્વાસ મારા સળવડે છે. કુંજલભાઈ, પ્રેમ પોકારે મને ને શ્વાસ મારા સળવડે છે. યાદ તારી આવતા બે આંખ મારી દળદળે છે. એમની શેરી શહેરે જાવને એને કહી દો, કંઈક ઝરણા ભીતરેથી નીકળીને ખડખડે છે. જળ વિનાની જેમ કેવી માછલીઓ તરફડે છે. રુદિયામાં વેદનાના વાદળાઓ ગળગળે છે. અંતરે દીવો બળે છે, પ્રીતની જ્યોતો જલે છે. સાથમાં સૌ આગિયાઓ એક ધારા ઝળહળે છે. એ સવાલો ના જવાબો જે અમારે જાણવા છે. મૌન રાખી રાત આખી હોઠ મારા ફડફડે છે. પ્રેમ પોકારે મને ને શ્વાસ મારા સળવડે છે. યાદ તારી આવતા બે આંખ મારી દળદળે છે. યાદ તારી આવતા બે આંખ મારી દળદળે છે. દીપ્તિબેન, ભાભીને કહેવાનું નથી. વાહ, ખૂબ જ સરસ. શબ્દો જો પ્રગટે તો દીવો બને અને દીવો પ્રગટે તો ઉજાસ ફેલાય. આ ઉજાસને ફેલાવવા હવે ફાલ્ગુનીબેનને હું આમંત્રણ આપીશ. આવો ફાલ્ગુનીબેન. હોય છે સંબંધ પાંગડો, હોય છો સંબંધ પાંગડો, તો શું થયું પ્રેમના રંગે જ મળતો આવતો. આવો ફાલ્ગુનીબેન. હલો. સૌને નમસ્કાર. સ્વાતિબેને જે વાત કરીને ખૂબ સરસ વાત કરી કે ગઝલ વિશે કદાચ હું નહીં લખી શકતી હતી, પણ
પેલા કહે ને કે વેલાને ચડાવવા માટેની શું કહે ને દાળ મળી જાય છે, તેવી રીતે લીલાબેને પણ મને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે અને ગઝલમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. શરૂઆત છે, પાપા પગલી માંડી છે, એટલે કદાચ ભૂલ પણ થઈ શકે, તો એ બદલ હું પહેલાં જ ક્ષમા માંગી લઉં છું. અને આજના ખૂબ જ સુંદર વિષય પ્રેમની અનુભૂતિ એ આપણા હૃદયથી મન સુધી અને મસ્તિષ્ક સુધી જાય છે અને સીધા આપણા શું કહેવાય પરમાત્મા સુધી લઈ જાય છે આપણને પ્રેમ. તો પ્રેમની અનુભૂતિ છે અને એક સુંદર રચના પ્રસ્તુત કરું છું, સહજ. એનું શીર્ષક છે પ્રીતનો વરસાદ અનહદ આમ વરસે છે સહજ. પ્રીતનો વરસાદ અનહદ આમ વરસે છે ગંધ પાપણમાં હવે આશા ન ઠારી નીકળે આંખ સામે મીઠડો અજવાસ ખીલે છે સહજ. મૌન લો રે આસરો તો ગ્લાની મમ મન ખોતરે. મૌનનો લે આસરો તો ગ્લાની મમ મન ખોતરે. એ અજંપો શાન ભૂલી હાથ વંદે છે સહજ. એ અજંપો શાન ભૂલી હાથ વંદે છે સહજ. થોબ દ્વારે બોલ કાજન માપ નીકળતું રહે. થોબ દ્વારે બોલ કાજન માપ નીકળતું રહે. જીભ પરનો ભાર હેઠે રાખ ડંખે છે સહજ. પ્રીતના ઘનઘોર વાદળ આવતા ઉરમાં મેઘ ઉતરે મોર નાચે ડાળ ઝૂલે છે સહજ. મેઘ ઉતરે મોર નાચે ડાળ ઝૂલે છે સહજ. પ્રેમની વાતો કહી દો ભાનમાં જો હોય તો. પ્રેમની વાતો કહી દો ભાનમાં જો હોય તો. દિલમાં તું અણસાર લાવી કેમ ઝંખે છે સહજ. દિલમાં તું અણસાર લાવી કેમ ઝંખે છે સહજ. પ્રીતનો વરસાદ અનહદ આમ વરસે છે સહજ. જીતનો વિશ્વાસ અનહદ આમ ગરજે છે સહજ. જીતનો વિશ્વાસ અનહદ આમ ગરજે છે સહજ. અસ્તુ. ખૂબ જ સરસ. હવે હું કૃપેશભાઈને વિનંતી કરીશ કે પોતાની રચના રજૂ કરે. પ્રેમની પરિભાષા અહીં ભૂલ્યા છે સૌ કોઈ. પ્રેમના પત્રો કાગળો અહીં ડૂચા થઈ રોદાયા છે. આવો. સૌને નમસ્કાર. પહેલાં હું જ્યાં પ્રેમપત્રો લખ્યા છે ને એને ખબર પડે કે પ્રેમ છે, વાંચવાની એને બધાની મજા આવે. અત્યારે હું એક એવું પ્રેમપત્ર વિશે કહું છું. અત્યારે 2 રચના છે, પણ આ કહું છું કે એકમાં તમને પ્રેમ છે એ લાગશે પણ અભિવ્યક્તિ નથી કરતા, અને એકમાં પ્રેમ છે હક કરે છે. 3 લીટીની જ છે આખી. ઘણા વર્ષો બાદ એના 3 પાનાનો કાગળ આવ્યો. ઘણા વર્ષો બાદ એનો 3 પાનાનો કાગળ આવ્યો. દરેક પાને ફક્ત જીવનની વ્યથા જ લખી હતી. દરેક પાને ફક્ત જીવનની વ્યથા જ લખી હતી. પણ તમે હજી યાદ આવો છો. લખવાનું માંડી વાળ્યું હતું. હવે આમાં હક છે. ઘણા વર્ષો બાદ એની 3 પાનાની ટપાલ આવી હતી. ઘણા વર્ષો બાદ એની 3 પાનાની ટપાલ આવી હતી. દરેક પાને ફક્ત એટલું જ લખ્યું હતું. દરેક પાને ફક્ત એટલું જ લખ્યું હતું, કેમ છો? હજી બીડી સિગરેટ પીવો છો? ખાઓ મારા સમ. ખ્યાલ આવ્યો? કેમ છો? હજી બીડી સિગરેટ પીવો છો? ખાઓ મારા સમ.
હવે અત્યાર સુધી બધાએ છે ને થોડી રડિયાળ કરી. હવે એક પ્રેમની પરિભાષામાં હું એક તમને સંભળાવું છું. અછંદ કાવ્ય છે કે આવો તકે પ્રેમ કરાય, આવો એક શબ્દ છે. એક મિનિટ. આ રચના લગભગ વર્ષેક પહેલાંની છે મારી. અને આ રચના કૃષ્ણદવે નામ સાંભળ્યું હશે તમે. કૃષ્ણદવે બહુ મોટા કવિ છે, એમનું નામ સાંભળ્યું હશે. એમણે છે ને તે એની તડકા વિશે કવિતા લખેલી અને એ જ અનુરૂપમાં મેં પ્રેમ વિશે લખ્યું છે. અને શીર્ષક છે આવો તો કેમ પ્રેમ કરાય. ભર બપોરે બગીચામાં લાડકોડાએ રક્ષોને ફટ દઈને કહી દીધું કે, ભર બપોરે બગીચામાં લાડકોડાએ રક્ષોડીને ફટ દઈને કહી દીધું કે આવો તો કંઈ પ્રેમ કરાય. જ્યારે જ્યારે બોલાવું ત્યારે નીત નવું બહાનું, જ્યારે જ્યારે બોલાવું ત્યારે નીત નવું બહાનું. પ્રેમમાં તે કે સમયનું વારે વારે બહાનું કઢાય, આવો તો કંઈ પ્રેમ કરાય. જગ આખું ઘૂમે હાથમાં હાથ લઈ, જગ આખું ઘૂમે હાથમાં હાથ લઈ, તને લાગે વાયડા બેડા. કોઈ દિવસ હાથમાં હાથ લઈ હળવેક, કોઈ દિવસ હાથમાં હાથ લઈ હળવેક, મલકાતા મલકાતા 7 પગલાં પાડી તો જો. કોઈ દિવસ હાથમાં હાથ લઈ કોઈ દિવસ હાથમાં હાથ હળવેક લઈ, મલકાતા મલકાતા 7 પગલાં પાડી તો જો. એમાં કહ્યું આપતું તે તારું, આવો તો કંઈ પ્રેમ કરાય. જમકુડીને કપૂડીને બકુડીના દાખલાઓ આપે, જમકુડીને કપૂડીને બકુડીના દાખલાઓ આપે. લાજ શરમના ગાય ગુણલા ગાય, લાજ શરમના ગુણલા ગાય. અને સવાર હોય કે બપોર હોય કે વળી રાત, અને સવાર હોય કે બપોર હોય કે વળી રાત, દરેક વખતે સરખો તો કંઈ પ્રેમ કરાય, આવો તો કંઈ પ્રેમ કરાય. છેલ્લું છે. જગ જાહેર પ્રણય હોય ને, જગ જાહેરજુ પ્રાણ હોય ને લચક મચકતું જોબન સથવારે, જગ જાહેરજુ પ્રાણ હોય ને લચક મચકતું જોબન સથવારે. કોઈ જી પ્રેમ બગીચામાં બેસી તો જોજો, સવારની બપોર ક્યારે અને વળી સાંજની રાત, સવારની બપોર ક્યારે અને વળી સાંજની રાત. ફરફર કરતો સમય ઉડે, ફર કરતો સમય ઉડે, હોય અલમતની વાત, કોક દી માણી તો જોજો. ભર બપોરે બગીચામાં લાલકુડાએ રક્ષુડીને કહી દીધું કે, ફટ દઈને કહી દીધું કે આવો તો કંઈ પ્રેમ કરાય. આ એક. અને એક જો તમારે આ એક છે ને બાપર છે, બાપર છે. જો ટાઈમમાં તો બોલું હા, નહીં ટાઈમમાં તો કેમ ના નહીં. એક જ છે ખાલી બોલી જાઉં. આ બાને પોતાના દીકરાઓ કહે છે, બા હવે થોડો આરામ કરને, બા હવે થોડો આરામ કરને, સવાર થોડું વધારે સૂઈ જાને, સૌ પહેલાં ઉઠવું જરૂરી છે, કોઈ વાર તો થાક લગાને, બા હવે થોડો આરામ કરને. આ પ્રેમ છે બા પ્રત્યેનો છોકરાઓનો. એક દિવસ ટિફિન ના હશે તો ચાલશે ને, કોઈ વાર ચટણી વગર પણ, હવે તારી જવાબદારી ઘટાને, બા હવે થોડો આરામ કરને. નાનકાને તૈયાર કરવાનો કે પછી બહેનને 2 ચોટલા બાંધવાના, નાનકાને કે તૈયાર કરવાનું કે બહેનને 2 ચોટલા બાંધવા, તે પાછી તું શાળાએ મૂકવા જાય, આવી પપ્પાની વળી ખાતીદારી, બા હવે તું થોડો આરામ કરને. કોઈ દિવસ તું સાથે જમી નથી, કોઈ દિવસ તું સાથે જમી નથી, જમવાનું પપ્પા હોટલેથી મંગાવશે, આજે બધા સાથે જમીએ, બા થોડું તું આરામ કરને. કોઈ દિવસ તે સવાર સાંજ જોઈ નથી, ફક્ત અમારી આવવાની રાહ જોઈ, કોઈ દિવસ તે સવાર સાંજ જોઈ નથી, ફક્ત તે આવવાની અમારી રાહ જોઈ. અને આજે મલકાય, અને આજે ફરી મલકાઈને તું કામ કરે, આવી જિંદગી જ કંઈ જીવાય, બા તું થોડો આરામ કરને. આ ઘરમાં 40 વટાવી તે, આ ઘરમાં 40 વટાવી તે જુવાની ગળપણમાં ફેરવાઈ ગઈ, આ ઘરમાં 40 વટાવી તે જુવાની ગળપણમાં ફેરવાઈ ગઈ. દેખાય છે થાકની કરસલીઓ, હવે બા થોડો આરામ કરને. નથી સખીઓને યાદ કરી તે પપ્પા સાથે સિનેમા કે ફરવા, નથી સખીઓને યાદ કરી તે, નથી પપ્પા સાથે સિનેમા કે ફરવા, કે નથી કોઈ વાર ખડખડ હસી, કે નથી કોઈ વાર તે ખડખડ હસી. પિયર તો જાણે ઈચ્છે જ નહીં કેમ,
પિયર તો જાણે છે જ નહીં. કેમ? બા હવે તું આરામ કરને. તારી સાસ ફૂલે છે તને ખબર છે ને? તારી સાસ ફૂલે છે તને ખબર છે ને? પપ્પાની ધડકણ વધે છે ત્યારે. તારી સાસ ફૂલે છે ખબર છે તને? પપ્પાની ધડકણ વધે છે ત્યારે. તું જો ભીતે ટીંગાઈ ગઈ તો, તું જો ભીતે તંગાઈ ગઈ તો પાપા ઢીલા થઈ ખાલી હવા ફરશે. બા હવે થોડો આરામ કરને. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, ખૂબ સુંદર. હવે દિનાજબેનને વિનંતી કરીશ કે ઝડપથી પોતાનું સ્ટેજ પર આવે. અને તું છે તો અમાસ પણ મારા માટે પૂનમ છે, તું છે તો કંટક પણ મારા માટે ગુલાબ છે. આવો દિનાજબેન. આભાર પરવીણાબેન. મારા કાવ્યનું શીર્ષક છે પ્રેમની પરાકાષ્ઠા. તને અંધાધૂંધ ચાહવો, તું મને ત્યજી તો નહીં દે ને, એવી કલ્પના માત્રથી ધ્રુજી ઉઠવું. પ્રતિક્ષણ ચાતક પંખીની જેમ તારા આગમનને ઝંખવું. તારા દુઃખમાં દુઃખી થવું, તારા સુખમાં ભાગીદાર થવું. તારી સાથે સતત વાતો કરવા છતાં મન ન ધરાવવું. તારી આંખોમાં આંખો પરોવી, અપલક નેત્રે નિરંતર તને નિરખ્યા કરવો. તારા સ્પર્શ માત્રથી મારું રોમ રોમ પુલકિત થઈ જવું. તારી મજબૂત ભૂજાઓમાં જકડાઈને મારી જાતને ભૂલી જઈ સ્વર્ગની અનુભૂતિ કરવી. તારા ઊના ઊના શ્વાસોશ્વાસમાં મારા શ્વાસ મૂકી તને સમર્પિત થઈ જવું. સાંભળ, તને એક પ્રશ્ન પૂછું, સાચે સાચો ઉત્તર આપીશ ને? શું તું આને પ્રેમ કહી શકે ખરો? થેન્ક યુ. વાહ, ખૂબ જ સરસ. હવે સુરતથી પધારેલા આપણી વચ્ચે હર્ષદભાઈ છે, તો એમને આમંત્રિત કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવે અને પોતાની રચના રજૂ કરે. એમના શબ્દો છે: હીરા તોડતા રહી અસમંજસ, જોડું હાઈકુ. મારા સમસ્ત કવિ મિત્રોને મારા પ્રણામ. હવે મારી એક અલગ જ વસ્તુ છે કે ગીત, ગઝલ, કવિતા બધું હોય છે ને મને બધા કવિ સંમેલનમાં ભરૂચમાં, સુરતમાં બધે આમંત્રણ મળે છે. પણ ત્યાં મને મજાકમાં કહ્યું કે કાકા તમારે તો કે એક પિક્ચરનો ડાયલોગ છે જેમાં તો એમ સંજય દત્ત પિક્ચર હતું, તેમાં એમ કહે છે હોસ્ટેલમાં જાય પછી એમ કે ભાઈ तुम्हारा कमरा तो शुरू होते ही खत्म हो गया, कमरा शुरू होते ही खत्म हो गया. એનો મતલબ એ કે ગીતને ગઝલમાં આપણે લાઈનો નાની હોય ત્યારે મારે હરકીની અંદર ખાલી સત્તરમાં વિચાર રજૂ કરવાનો હોય, એટલે આ રીતે મારી મજાક કરે. હા, તો પ્રેમ વિશે શું છે? હવે કોઈ આપણે તરુણ કે યુવાન વયનો છોકરો કે છોકરીની પ્રેમમાં પડે એટલે પછી એમ કે ખ્યાલો મેં, તો એને માટે એક હાઇકુ બને છે: સપને ઉડાન, સપને ઉડાન ધરા જોજન દૂર. એટલે પછી જમીન પર એના પડતી રહી. સપને ઉડાન ધરા જોજન દૂર, પ્રેમ અમારે. પછી બીજો છે: ઉતારે થા રહી જોજન દૂર, પ્રેમ સ્મરણ. ખાલી આમ આપણા પ્રેમી જેની યાદ આવી જાય એટલે બધું માનસિક રીતે આપણે સ્વાગત કરી શકીએ. બીજી વસ્તુ છે પ્રેમનગર પૂર્ણ વેદના મુક્ત.
કહેવાય પ્રેમનગર. ને આપણે માનીએ પણ કે વેદના મુક્ત છે, પણ વિરહ પામીને પ્રેમનગર પૂર્ણ વેદના મુક્ત વિરહ પામીને. અને હા, પ્રભાત સમય પ્રેમ ભર્યા સપના ચકનાચૂર. રાતના સપના સવાર પડે એટલે સપનાના ચકનાચૂર થઈ જાય. પછી એક પ્રેમ કંઈ માગીને કે એવી રીતે થતો નથી, એ જે કુદરતી રીતે થઈ જાય. તો સમંદરનો પ્રેમ, સમંદર પ્રેમ વિના પરવાનગી પલાળે રેત. એ કોઈની પરવાનગી નહીં લે, એને જ્ઞાન થાય કે રેતીમાં પલાળે. ખરાબ. ખૂબ જ સરસ. હવે આપણા છેલ્લા જે છે એ કવિ શ્રી સુરેશભાઈને હું આમંત્રિત કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવે અને પોતાની રચના અહીં પ્રસ્તુત કરે. આ સાંજ સાચે જ મહેકી ગઈ હોય એવું લાગે છે. બધાના જ અલગ અલગ ઉપરથી હતા, પણ બધાનો પ્રેમ અલગ અલગ અને રંગ પણ અલગ અલગ હતો. આવો સુરેશભાઈ. નમસ્કાર સૌને. નમસ્કાર સૌને. સયાજી વૈભવ લાઇબ્રેરીના વર્કપુરુષની ચારે બાજુ વીંટળાઈને ઉગીને સુગંધ ફેલાવતા છંદબદ્ધ લખતા કવિઓ આગળ મારી કોઈ વિષાદ છે નહીં, પણ આજે હું છંદ વગર લખીને એક સયાજી વૈભવના લાઇબ્રેરીના આંગણામાં તુલસી બનવાનો પ્રયત્ન કરું છું. પ્રેમ માતા પિતાની આંખો બન્યા, ચાર ધામ મેળવ્યા, દશરથ હાથે શ્રવણ હરાયા, માતૃ પિતૃ પ્રેમથી અમર ગણાયા, મહાભારતમાં અગણિત મરાયા, પુત્ર પ્રેમમાં ધૃતરાષ્ટ્ર અંધ કહેવાયા, લક્ષ્મણ ભરત સૌ નામ ગવાયા, ભાતૃ પ્રેમના એ રામ કહેવાયા, મીરા મુખે ઝેર હસતા પીવાયા, સાધુ સંતો સંગ ભજન કરાયા, ભક્તિ પ્રેમમય જીવન અજવાળ્યા, શ્રી હનુમાન નરસિંહ ભક્ત બોધાણા, ભક્તિ પ્રેમના દસ્તાન સબરીને ગોરા કુંભાર, ઇતિહાસ બન્યા તે સૌ અમર, રાધા કૃષ્ણ એ બંને ઓળખાયા, પ્રેમમય બની સ્વ ખોવાયા, પ્રજા યથાચક સુદામાં સદાય રહ્યા, મુઠ્ઠી તાંદુલે સુવર્ણ મહેલ તોલાયા, મિત્ર પ્રેમ બંને નિભાવ્યા, જગતે શ્રેષ્ઠ મિત્ર કહેવાયા, દાનવીર સુરવીર કર્ણ મહાન, મિત્ર પ્રેમવશ મૃત્યુ શિકાર, હીર રાંઝા ને લૈલા મજનુ, શ્રી ફરહાદ કે સોયની મહેલા, થયા અમર શહીદ પ્રેમવશ એ સહુ, લાલ બાલ અને વડી પાલ, દેશ પ્રેમમાં થયા ન્યાલ, સામ દામ દંડ ને ભેદ, રાજા રજવાડા કર્યા સૌ એક, દેશ પ્રેમની એ સદા અનોખી ભેટ, સીએમ મટી પીએમ થયા, રાત દિવસ કદી ના જોયા, રાષ્ટ્ર વિકાસની એક જ નેમ, પ્રજાજનોનો મેળ્યો અઢળક પ્રેમ, મા ભારતીની એમના પર સદાય રહેમ, પ્રાર્થના કે નમો રહે સદાય હેમખેમ, દેશ મારો રાષ્ટ્રપ્રેમ
પ્રજા પ્રેમ દેશ મારો રહે સદા આગળ એક કદમ. માતૃભૂમિ પ્રેમ મા જનની પ્રેમ આ સૌ પ્રેમની અલગ અલગ નેમ. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ. મને અહીં મોકો મળ્યો સંચાલનનો, એ બદલ હું આયોજકોની ખૂબ ખૂબ આભારી છું. હવે સંચાલનની દોડ આગળ વધારવા હું દીપકભાઈને વિનંતી કરીશ કે આગામી કાર્યક્રમની વિશેષ માહિતી આપણને આપે. આવો દીપકભાઈ. સૌને નમસ્કાર. આખા વિશ્વમાં 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડેની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને કેવો સુંદર સંયોગ થયો કે આજના દિવસે જ કાવ્યોત્સવ પણ આવ્યો અને એનો વિષય પણ પ્રેમ રાખ્યો. અને આખો કાવ્યોત્સવ આજે પ્રવીણાબેને કીધું તેમ આપણો આ લાઇબ્રેરીનો આ સભાખંડ પ્રેમની લાગણીથી મહેકી ઉઠ્યો. તો એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ તો આ કાવ્યોત્સવ પ્રોજેક્ટ ખૂબ સરસ ચાલી રહ્યો છે, એના માટે આપણે આ પ્રોજેક્ટના કન્વીનર સ્વાતિબેન અને કુંજલભાઈને તાળીઓથી વધાવવા જોઈએ. આજના કાવ્યોત્સવના સંચાલક પ્રવીણાબેનને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને આજે જે પણ કવિ મિત્રો અહીંથી પ્રેમની અભિવ્યક્તિ કરી એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આવતીકાલે મહાશિવરાત્રિ છે, એની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2 જાહેરાત કરી દઉં. એક તો આપ સૌ જાણો છો કે છેલ્લા 1 વર્ષથી આપણી સયાજી લાઇબ્રેરી દર રવિવારે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડન એટલે કે પારસી ગાર્ડનમાં સહવાચન પ્રવૃત્તિ કરે છે. તો એમાં આપ સૌ અવશ્ય પધારશો એવી વિનંતી છે. બીજી જાહેરાત, આવતા શનિવારે સાંજે 6 વાગે આપણો જે નિરંતર કાર્યક્રમ ચાલે છે મને ગમતું પુસ્તક મહિલા વાર્તાલાપ, જે અંતર્ગત આપણા નવસારીના જ ઘર દીવડા પ્રોફેસર ડૉક્ટર સ્વાતિબેન નાયક વાર્તાલાપ આપવાના છે એમને ગમતા પુસ્તક ઉપર. પુસ્તક પણ એમણે ખૂબ સુંદર અને જેને મનનીય કહી શકાય એવું પુસ્તક એમણે પસંદ કર્યું છે. પુસ્તકનું નામ છે તાઓ તે ચિંગ. લાઓઝી જે એમણે લખેલું છે. લાઓઝે બહુ મોટા ફિલોસોફર છે અને એમની ફિલોસોફી વિશે આપણે થોડીક માહિતી આપણને આ સોશિયલ મીડિયા દ્વારા મળે, પરંતુ લાઓઝેની ફિલોસોફીને ઊંડાણમાં જાણવું હોય તો આપણે સૌ આવતા શનિવારે સ્વાતિબેનના વાર્તાલાપમાં અવશ્ય હાજર રહીશું. સ્વાતિબેનને તો આપણે સૌ ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. સ્વાતિબેનનો પરિચય નવસારીમાં કોઈને આપવાનો હોય નહીં. તેઓ ખૂબ સારા કવિયત્રી, ખૂબ સારા વાર્તાકાર, ખૂબ સારા નાટ્યકારની સાથે સાથે ખૂબ સારા સંચાલક અને ખૂબ સારા વાચક અને ખૂબ સારા વક્તા છે. અગાઉ આપણે એમને સાંભળી ચૂક્યા છે. આવતા શનિવારે એક નવા જ વિષય સાથે સ્વાતિબેન આવી રહ્યા છે, તો આપણે એમને સાંભળીશું. આપ સૌને પ્રેમભર્યું આમંત્રણ છે. હવે આપણે અહીં ફોટો સેશન કરીશું અને બીજું કંઈ કુંજલભાઈ, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. દરેક કવિ મિત્રોને વિનંતી કે આપણે અહીં ફોટો સેશનમાં હાજર અને આપણે ફોટો લઈ લઈએ. વાયર પોસ્ટ